સુરેન્દ્રનગરના કોંડમાં જે રીતે વીજ લાઇન નાખવાની મનમાની ચાલી રહી છે અને ખેડૂતો ઉપર જો હુકમી વીજ લાઇન કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને એ લડત જે છે ખેડૂતોની તે સતત હજુ પણ યથાવત છે, ત્યારે આ જ પ્રકારની ઘટનાઓ જે છે તે ગુજરાતના અન્ય ભાગમાંથી પણ સામે આવી રહી છે કે જ્યાં ખેતરોની અંદર વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને પોલીસ સાથે ભારે રકઝક થઈ રહી હોય અને સ્થાનિક તંત્રના અધિકારીઓએ જે વચ્ચે પડવું પડ્યું હોય અને ખેડૂતોને સમજાવવા પડ્યા હોય, ત્યારે મોરબીથી આ પ્રકારની ઘટના બની હતી। શું છે આખી ઘટના તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મોરબીનું જેઠપર ગામ છે અને આ ગામની અંદર ઘણા સમયથી એક મુદ્દો જે છે તે ચાલી રહ્યો છે। જે મુદ્દો કોંડ ગામમાં હતો મુદ્દો એ જ છે, પરંતુ જે રીતે કોંડ ગામના ખેડૂતોમાં તેમને વળતર આપવામાં નથી આવ્યું, એ જ પ્રકારે આ જેઠપર ગામના જે ખેડૂતો જે છે તેમણે પણ રજૂઆત કરી છે અને તેમની રજૂઆત એ પ્રકારની છે કે જ્યારે તેમના ખેતરો જે છે તેને વીજ લાઇન નાખવા માટે જ્યારે વીજ લાઇનની જે કંપની છે તેને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મોરબીનું જે આ ગામ છે જેઠપર ગામ તેનું નામ ગેઝેટમાં નથી। એટલે જ્યારે વીજ લાઇનની જે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હોય ત્યારે તેના ગેઝેટમાં એ ગામનું નામ હોવું જરૂરી છે, જેથી આ ખેડૂતોને આગળ જતા કાર્યવાહી જે છે તે વ્યવસ્થિત થઈ શકે। વળતર બાબતેની જે કામગીરી હોય તેમાં જે દસ્તાવેજો કરવાના હોય તે યોગ્ય રીતે કરવામાં આવ્યા નથી, આથી ખેડૂતોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે। ત્યારે આ વાતને લઈને ખેડૂતો અને જે સ્થાનિક પોલીસ છે તે એક પ્રકારે જે માહોલ જે છે તે માહોલ એ પ્રકારનો બન્યો હતો કે જેમાં પોલીસે સતત સમજાવટ કરી રહી હતી, પરંતુ ખેડૂતો જે છે એ બિલકુલ આ વાતને માન્યા નહીં। પછી ઘટના એ બની કે જ્યારે વીજ લાઇનના અધિકારીઓ પહોંચ્યા અને કામગીરી કરવાની શરૂઆત કરી ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં પહોંચ્યા હતા અને આ તમામ જે વીજ લાઇનના અધિકારીઓ છે તેમને કામ કરતા અટકાવ્યા હતા, ત્યારે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી। એ ઘટનાના હવે દ્રશ્યો જોઈએ કે પોલીસ અને ખેડૂતો વચ્ચે કેવા પ્રકારે ઘર્ષણ થયું છે। ના ભેગું નથી જવાનું ક્યાંય, અમારે સાહેબ ક્યાંય નથી જવાનું, અમે અમારા ખેતરના માલિક, અમારા ખેતર અંદર નથી જાવ ક્યાંય, આપણે આપણા ખેતરમાં હી। હા, તમારી સહમતિ હોય કે કલેક્ટર સાહેબનો હુકમ છે? હા, વારાફરતી વાત કરો। સાહેબ અમે કંપની વાળાને વાત કરવા દો ને, તમે હુકમ કરો। કંપની વાળાને વાત કરવા દો સાહેબ। નીલા સાહેબ ને કઈ કંપની વાળાને વાત કરવા દો, તમે શું કામ વચમાં મેટલ લ્યો? તો સતત એક જ મુદ્દો છે કે વીજ લાઇનની જે અધિકારીઓ જે છે વીજ લાઇનના કંપનીના તેઓ વળતર આપવામાં સતત ઠાગાઠૈયા કરી રહ્યા છે, જેના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ જે જમીન તેમના હકની છે એ હક મુજબનું તેમને વળતર નથી મળી રહ્યું, બીજી તરફ જે ખેડૂતો જે છે તે લડત લડી રહ્યા છે, પરંતુ કામગીરી જે છે એ કામગીરી અટકી નથી રહી। એટલે વીજ લાઇનના જે કંપનીના જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે અમે તો અમારું કામ કરીશું, તમારાથી થાય તે કરી લો, અને બીજી તરફ ખેડૂતો જે છે તે પણ લડી લેવાના મૂડમાં છે। ત્યારે આ મામલે હવે જોવાનું એ રહેશે કે મોરબીના આ ગામમાં આ જે સમસ્યા જે છે તેનો ઉકેલ કેવી રીતે આવે છે।
ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.